પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં આસ્થા સમા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે પાટણ શહેરના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં પણ આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે અહીં સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા દર વર્ષે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા કાળકા માતાજીના મંદિર પાસે આવેલ દેવી દર્શન સોસાયટીમાં ગંગા માતા, ગોગા મહારાજ અને હડકમાઈ માતાનું સ્થાનક આવેલું છે। આ સ્થાનકે દર વર્ષે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સોસાયટીના લોકોના સાથ સહકારથી મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ મંદિરની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મંદિર પરિસર ખાતે યજ્ઞનું આયોજન કરાતા પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞમાં મનોજભાઈ ખોડીદાસ પટેલ અને કરશનભાઈ પટેલ પરિવારે આહુતિ આપી હતી અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સમૂહમાં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આમ દર વર્ષે મંદિરની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દેવદર્શન સોસાયટીના તમામ લોકોના સાથ સહકારથી મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। સોસાયટી કાળકા રોડ પર આવેલું છે। અહીંયા અમે ગંગા માતાનું મંદિર, હડકમાઈ માનું મંદિર, ગોગા માનું મંદિર, ગોગા માતાજીનું મંદિર છે। ત્યાં વાર્ષિક પુણ્યતિથિ દર વર્ષે છેલ્લા 12 વર્ષથી અમે દર વાર્ષિક પુણ્યતિથિ યજ્ઞ કરીએ છીએ અને આજના યજ્ઞના યજમાન મનોજભાઈ ખોડીદાસ પટેલ, કરશનભાઈ પટેલ અને ધજાના યજમાન છે સંજયભાઈ કાંતિલાલ પટેલ અને અહીંયા અમે દર વર્ષે ફૂલ આખી સોસાયટીના સાથ સરકારને યજ્ઞ કરીએ છીએ।